ચાલો આજે આ વાર્તા છે. વાર્તાનું નામ છે સોનુના લાડવા. તો આજે આપણે સોનુના લાડવા વાર્તાનું વાંચન કરીશું. બરાબર? તો ચાલો ચાલુ કરો. સવારે સૂઈને ઉઠ્યો, તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેને યાદ આવ્યું કે ઘરમાં તો ધીરે ધીરે લાડવા છે. તેના દવાનો ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો તો ઊંચો હતો. તેને પોતાનો હાથ ડબ્બા સુધી લંબાવ્યો, પરંતુ ડબ્બા પાસે સુધી પહોંચ્યો નહીં. સોનુ ટેબલ પર ચડ્યો, પણ ડબ્બા સુધી પહોંચો નથી શક્યો નહીં. ચિત્ર જોતું જઈને તે ઉદાસ થઈને બેસી ગયો. ત્યારે તેમની મમ્મી આવી. તેમણે લાડવાનો ડબ્બો ઉતારીને આપી દીધો. સોનુ ખૂબ ખુશ થયો ગયો. તેણે મજાથી લાડવા ખાધા.